જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને। આજે માગશર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી છે। ચાલો આજે આપણે મોક્ષદા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી જાણીએ। યુધિષ્ઠિર બોલ્યા, હે પ્રભુ, માગશર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેની પૂજા વિધિ તથા મહાત્મ્ય કૃપા કરીને જણાવો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે। એ બધાય પાપોને હરણ કરનારી છે। હે રાજન, આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપ દીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ। મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે। આ દિવસે રાત્રે જાગરણ કરવું જરૂરી છે। જેના પૂર્વજો પાપી કે નીચ યોનિમાં પડ્યા હોય તેઓ આ એકાદશીએ પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે। પૂર્વકાળની વાત છે। ચંપક નગરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો। એ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો। એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનિમાં પડેલા જોયા। આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી અને સવારે ઉઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને આ સપનાની વાત કરી। રાજા બોલ્યા, હે બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે। તેઓ રડતા રડતા મને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે, આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર। મુનિશ્રી બોલ્યા, હે રામ, મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનો નરકમાંથી છુટકારો થશે। હે વિદ્વાનો, આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે, આથી મને ચેન પડતું નથી। શું કરું, ક્યાં જાઉં, મારું હૃદય રૂંધાઈ રહ્યું છે। હે પ્રિયજનો, એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે। મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા પિતા ઘોર નરકમાં સબડી રહ્યા છે। આવા પુત્રથી શું લાભ? બ્રાહ્મણો કહે, હે રાજન, અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો આશ્રમ છે। મુનિ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે। હે રાજન, આપ એમની પાસે જાઓ। બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા। ત્યાં એ મહાન ઋષિને જોઈને એમને દંડવ્રત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણનો સ્પર્શ કર્યો। મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું। રાજા બોલ્યા, હે મુનિશ્રી, મેં સપનામાં જોયું છે કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે, આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છુટકારો થાય। રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડી વાર માટે ધ્યાનમાં બેસી રહ્યા। ત્યારબાદ તેઓ બોલ્યા, હે રાજન, માગશર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો, એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો। આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે। રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માગશર મહિનાની શુક્લ પક્ષ એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું। પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી। રાજાના પિતૃઓને નરકમાંથી છુટકારો થયો। બોલો જય શ્રી કૃષ્ણ।